કેમ છો બાળ મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યાઓ. તો જુઓ બાળ મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર સંખ્યા વિશે જોયું. એ જ રીતે આપણે અપૂર્ણાંકનો છાಯಾಂકિત ભાગ અને આપેલા અપૂર્ણાંક મુજબ છાಯಾಂકિત ભાગ દર્શાવતા પણ શીખી ગયા. તો એ જ રીતે હવે સ્વાધ્યાય 7.1નો પ્રશ્ન નંબર 4 જોઈશું. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? બરાબર, આવો પ્રશ્ન કર્યો છે. તો એક દિવસના કલાક કેટલા બાળ મિત્રો? તમને ખબર જ છે કે એક દિવસના કલાક કેટલા? 24. તો એક દિવસ બરાબર 24 કલાક. બરાબર ને? એક દિવસ બરાબર કેટલા કલાક? 24 કલાક. બરાબર. તો માગેલો ભાગ બરાબર 8 કલાક છેદમાં 24 કલાક. બરાબર. માગેલો ભાગ કેટલો થયો? આપણને 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે એવું પૂછ્યું છે. બરાબર. તો 8 કલાક એ દિવસનો એક અષ્ટમાંશ ભાગ છે. એટલે કે તો જુઓ, 8 3 24. બરાબર ને? તો 24 ભાગ્યા 8 કરીએ તો 8 3 24. તો કેટલો ભાગ થાય? 1/3 ભાગ. કેટલો થાય? 1/3 ભાગ. તો આપણે જવાબમાં શું લખીશું? 8 કલાક એ દિવસનો 8/24મો ભાગ એટલે 1/3 ભાગ છે. કેટલો ભાગ છે? 1/3 ભાગ છે. બરાબર ને? ચાલો, એ જ રીતે 40 મિનિટ એક કલાકનો કેટલામો ભાગ છે? બરાબર. તો તમને ખબર છે કે એક કલાકની મિનિટ કેટલી બાળ મિત્રો? 60. કેમ? આપણે અહીં 40 મિનિટ આપી છે. બરાબર. તો જવાબ શામાં શોધવાનો છે? મિનિટમાં. તો 1 કલાક બરાબર 60 મિનિટ. બરાબર. તો માગેલો ભાગ બરાબર 40 મિનિટ છેદમાં 60 મિનિટ. બરાબર. 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ? તો 40 મિનિટ. અને એક કલાકની મિનિટ કેટલી? 60. બરાબર કેટલા થાય બાળ મિત્રો? 40/60. બરાબર. તો આ 40/60 એટલે કેટલા થાય? તો જુઓ, આપણે એક એક મીંડું ઉડાડીએ. બરાબર. 2 દુ 4 અને 2 3 6. 2 પણ ઉડી જાય તો 2/3. 2/3 ભાગ થાય. બરાબર ને? તો આપણે શું લખીશું જવાબમાં? 40 મિનિટ એ કલાકનો 40/60 મો ભાગ એટલે 2/3 ભાગ છે. બરાબર ને? કયો ભાગ છે? 2/3 ભાગ છે. સમજણ પડી ને બાળ મિત્રો? ચાલો, એ જ રીતે પ્રશ્ન નંબર 3. આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. બરાબર. આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે. એક શાકભાજીની અને બીજી જામની બનેલી છે. કેટલી સેન્ડવિચ લાવે છે? 2. એક શાકભાજીની છે અને બીજી જામની છે. બીજા 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા. તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે. 2 છોકરાઓ તેમનું ભોજન લાવવાનું ભૂલી ગયા છે. તો આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક છોકરાને સમાન સેન્ડવિચનો ભાગ આવે. બરાબર. એવી રીતે આપવા માંગે છે કે દરેક છોકરાને સમાન સેન્ડવિચનો ભાગ આવે. આર્યા 1 નંબર. હવે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને એક સમાન ભાગ મળે? બરાબર. આર્યા 2 સેન્ડવિચ લાવી છે. એક શાકભાજીની અને એક જામની.
2 છોકરા તેમનું ટિફિન ભૂલી ગયા છે. તો આર્યા બધાને કેવી રીતે સેન્ડવિચ વેચશે જેથી બધાને એક સમાન ભાગ આવે? બરાબર. તો આર્યા 2 સેન્ડવિચ 3 છોકરાઓ વચ્ચે વહેંચવી છે. બરાબર ને? સેન્ડવિચની કુલ સંખ્યા કેટલી છે? 2. સેન્ડવિચની કેટલી સેન્ડવિચ છે? 2. બરાબર. સેન્ડવિચની સંખ્યા બરાબર 2 છે. બરાબર. અને છોકરાઓની સંખ્યા કેટલી છે? 3. એને 2 સેન્ડવિચ 3 છોકરાઓને વહેંચવાની છે. બરાબર. હવે આર્યા 2 સેન્ડવિચ 3 છોકરા વચ્ચે વહેંચવી છે. તેથી તે શું કરશે? 2 સેન્ડવિચના 3 ભાગ કરી દરેકને 2 ભાગ આપશે. બરાબર ને? તો સેન્ડવિચના 3 ભાગ કરી દરેકને 2 ભાગ આપશે. કેટલા ભાગ આપશે? 2 ભાગ આપશે. આમ દરેક છોકરાને કેટલી સેન્ડવિચ મળશે? 2/3 સેન્ડવિચ મળશે. બરાબર ને? આપણે તો એને શામાં વહેંચવી છે? એની પાસે તો 2 જ સેન્ડવિચ છે. બરાબર. કેટલા છોકરાઓને વહેંચવી છે? 3 છોકરાઓને. તો એ શું કરશે? સેન્ડવિચના 3 સરખા ભાગ કરશે. બરાબર. અને દરેકને 2 ભાગ આપશે. બરાબર. આમ દરેક છોકરાને 2/3 સેન્ડવિચ આપશે. બરાબર. ચાલો એ જ રીતે એની અંદર બીજો પ્રશ્ન છે. દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? બરાબર. આપણે જોયું કે શું કરે છે આર્યા? તો આર્યા 2 સેન્ડવિચ 3 છોકરાઓ વચ્ચે વહેંચે છે. તો 2 સેન્ડવિચના કેટલા ભાગ કર્યા એને? 3 સરખા. દરેકને 2 ભાગ આપ્યા. તો દરેક છોકરાને 2/3 સેન્ડવિચ મળે છે. તો દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? 1/3. કેટલામો ભાગ મળશે? 1/3. બરાબર ને? 3 છોકરા છે, દરેકને એક ભાગ મળે છે. તો દરેક છોકરાને સેન્ડવિચનો 1/3 ભાગ મળે. કેમ? તો 3 છોકરા છે. બરાબર. 3 છોકરાને એક સરખા 3 ભાગ કરીને વહેંચે છે. તો દરેક છોકરાને 1/3 ભાગ મળે. એ જ રીતે પ્રશ્ન નંબર 5. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? બરાબર. તો આપણને એ પ્રશ્ન કર્યો છે કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તો 2 થી 12 સુધીની પ્રાકૃતિક કઈ બાળ મિત્રો? આપણે અગાઉના ચેપ્ટરમાં પણ શીખી ગયેલા જ છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય બાળ મિત્રો? તમને ખબર છે. બરાબર ને? તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ આવે? તો 2 સીધી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ બધી જ કેવી કહેવાય? પ્રાકૃતિક. 1, 2, 3, 4, 5, 6, 7, 8. બરાબર. તો પ્રાકૃતિક ક્યાંથી થાય? 1 થી ચાલુ થાય. અને પૂર્ણ ક્યાંથી ચાલુ થાય? 0 થી. બરાબર ને? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ બધી જ કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક. ક્યાંથી? 2 થી 12 સુધીની. બરાબર. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. બરાબર. હવે આમાંથી તો આ કુલ પ્રાકૃતિક આપણને કેટલી મળી? તો આપણે ગણીએ
1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર. તો 2 થી 12 સુધીની કુલ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી થઈ બાળમિત્રો? 11 બરાબર ને? 11 થાય. કેટલી થઈ? 11 થાય છે બરાબર. હવે આમાંથી 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ એ હવે આપણે શોધવી છે. તો અવિભાજ્ય કોને કહેવાય બાળમિત્રો? એ તમને ખ્યાલ હોવો જોઈએ કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવો પડે, એક અને સંખ્યા પોતે, એમ માત્ર 2 જ અવયવો પડે તેને કેવી કહેવાય? અવિભાજ્ય બરાબર. તો 2 થી 12 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય? તો જુઓ 2 3 5 7 આ બધી કેવી કહેવાય? અવિભાજ્ય. 11 બરાબર. 2 3 5 7 અને 11 આ બધી કેવી થાય બાળમિત્રો? અવિભાજ્ય બરાબર. તો કુલ અવિભાજ્ય કેટલી થઈ? 1 2 3 4 અને 5 કેટલી થઈ? 5. તો માગ્યા મુજબનો ભાગ બરાબર કુલ અવિભાજ્ય સંખ્યાઓ છેદમાં પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર. તો અવિભાજ્ય કેટલી હતી બાળમિત્રો? 5 અને કુલ પ્રાકૃતિક કેટલી હતી બાળમિત્રો? 11. તો માગ્યા મુજબનો ભાગ કેટલો થાય? 5/11. તો જવાબમાં શું આવે? તો કેટલો ભાગ થાય? તો ભાગ 5/11 થાય બરાબર ને બાળમિત્રો. સૌપ્રથમ આપણે શું મેળવ્યું? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓમાં કુલ કેટલી થઈ? 11. તેમાંથી આપણે કઈ મેળવી? અવિભાજ્ય. તો ભાગ કેટલામો ભાગ થયો? 5/11. એ જ રીતે આપેલ વર્તુળમાં ચોકડી એટલે કે ચોકડી છે તેનો અપૂર્ણાંક શું છે? બરાબર. આ ચોકડીની નિશાની છે. તો જુઓ આ કુલ વર્તુળ કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. તેમાં ચોકડીવાળી કેટલી છે? 4 બરાબર. તો માગ્યા મુજબનો અપૂર્ણાંક બરાબર કેટલો આવશે? 4/8 બરાબર ને? કેમ બાળમિત્રો? તો આપણે જોયું કે કુલ વર્તુળ કેટલા છે? 8. એમાંથી ચોકડીવાળા કેટલા છે? 4 બરાબર ને? તો અપૂર્ણાંક કેટલો આવે? 4/8. હવે 7 નંબર. કિસ્તીને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું બરાબર. સીડી પ્લેયર મળ્યું. તેણીએ 3 CDs ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી. તો કુલ CDSની સંખ્યાઓ કયો અપૂર્ણાંકનો ભાગ છે? બરાબર. તો શું કહે છે? ક્રિસ્તીને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું બરાબર. તો તેને 3 CDs ખરીદી, એ પોતે ખરીદી અને 5 ભેટમાં આવી બરાબર. હવે તેની પાસે કુલ CDSની સંખ્યાનો કેટલો અપૂર્ણાંક ભાગ છે? બરાબર. તો સૌપ્રથમ ક્રિસ્તીને ખરીદેલ CDS બરાબર 3 બરાબર. પછી ભેટમાં કેટલી આવી? ભેટમાં મળેલ CDS બરાબર 5 બરાબર. એને પોતે 3 ખરીદી અને ભેટમાં કેટલી મળી? 5 બરાબર. તો કુલ CDS બરાબર 3 + 5 કેટલી થઈ? 8. કેટલી થઈ? 8 બરાબર. હવે આપણે એને શામાં દર્શાવવાની છે?
અપૂર્ણાંકમાં. બરાબર. તો CDS નો અપૂર્ણાંક બરાબર શું લખીશું બાળ મિત્રો? એને CDS નો અપૂર્ણાંક બરાબર ભેટમાં મળેલ CDS છેદમાં કુલ CDS. બરાબર. તો એને ભેટમાં કેટલી મળી હતી બાળ મિત્રો? 5. કેટલી મળી હતી? 5. અને કુલ CDS કેટલી છે? 8. બરાબર ને? કેમ? તો એને ખરીદેલી 3 હતી, ભેટમાં કેટલી મળી? 5. આમ કુલ એની પાસે કેટલી છે? 8. બરાબર ને? તો જવાબમાં શું લખીશું આપણે? તો કુલ CDS નો કુલ CDS ની સંખ્યા બરાબર 5 અષ્ટમાંશ છે. બરાબર ને બાળ મિત્રો? સમજી ગયા ને? તો તમે પણ તમારી નોટબુકની અંદર સ્વાધ્યાય 7.1 ગણવાનું રહેશે.